શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. અસીમ ઉપકારી તપત સમ્રાટ પૂજ્યવર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાધિક મુનિ ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દયાનો પ્રિયો, ગઈકાલની સંધ્યા લગભગ 4:15 વાગ્યાથી અહીંયા પાટ પર હું બેઠેલો હતો. ધીરુભાઈ, 10 વર્ષના, 11 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના અને 20 વર્ષ સુધીના એકના પચખાણ પૂરા થાય અને બીજાની મમ્મી આગળ આવીને ઉભી રહે, મારા સાહેબ તમે આને 6ના પચખાણ આપો. કેવડું બાળક હોય, આવડુકડું બાળકો હોય, આવડુકડું બાળકો હોય, 10-12 વર્ષનું બાળકો હોય. એક જાય, બીજું આવે, બીજું જાય, ત્રીજું આવે, ત્રીજું જાય, ચોથું આવે. 1 by 1 લગભગ 6 વાગ્યા સુધી એક પણ 2 મિનિટ એવી બાકી નહીં હોય કે જયારે છઠ અને છઠના પચખાણ ના આપ્યા હોય. ખરેખર આવું દ્રશ્ય પહેલી વખત મળ્યું છે. ખરેખર આટલું સુંદર દ્રશ્ય, આટલા નાના બાળકો, બાલિકાઓ આગળ મમ્મી આવીને ઉભી રહીએ. મમ્મી તો જમીન આવી હોય, શું મમ્મી જમીન આવી હોય અને પોતાના બાળકને કે મારા સાહેબ તમે આને. અને જયારે એ નાનકડી બાલિકાને, નાનકડા બાળકને પૂછવામાં આવે કે તને કઈ તકલીફ પડે છે? ના ના. તારે ભૂખ લાગી છે? તો કે ના. કાલે પારણું કરવું છે, કઠાઈ કરવી છે? ના મારા સાહેબ અમારે અઠાઈ કરવી છે. ગુણભાઈ, જયારે બ્લડ ની અંદર જૈનતોના સંસ્કાર હોય છે અને અંદરની જયારે પ્રેરણા જાગે છે, ત્યારે એ વ્યક્તિ ચાહે નાનો હોય છે, ચાહે મોટો હોય છે, ચાહે એનું ગજુ એ કઈ જોતો જ નથી, બસ એ જોડાઈ જાય છે. કારણ મહેન્દ્રભાઈ, કારણ સંસ્કાર બરોબર છે. પણ મેં તમને પહેલા જ કીધેલું હતું કે પર્વાદી રાજ પર્વેશ્વર મહાપર્વની સવારી 4 ઘોડા ઉપર આવે છે. પર્વાદી રાજ પર્વેશ્વર મહાપર્વની સવારી 4 ઘોડા ઉપર આવે છે. ઘોડા પણ આવી ગયા, સવારી પણ આવી ગઈ, પર્વેશ્વર બિરાજમાન પણ થઈ ગયા. એક દિવસ પસાર થઈ ગયો, બીજો દિવસ પસાર થઈ ગયો. હમણાં 3, 4, 5, 6, 7 ને 8 ક્યાં પસાર થશે એની ખબર. પણ પર્વાદી રાજનો એક નિયમ રહેલો છે. એ એવા પ્રસિદ્ધિના ઘોડા ઉપર આવે છે, એ એવા સિદ્ધિના ઘોડા ઉપર આવે છે, એ એવા શુદ્ધિના ઘોડા ઉપર આવે છે કે નાનકડા બાળકના અંતરમાં પણ ના પર્વાદી રાજ પધાર્યા છે, મારે કાંઈક કરવું છે. કમલેશભાઈ, નાનકડા બાળકના માણસની અંદર જે ભાવ ઉગ્યા એનું કારણ ક્યાં છે? એ નાનકડા બાલ માનસની અંદર મારે પણ તપ સાધના કરવી છે. આપણે બરોબર તમે લોકો વિચાર કરી લેજો કે પર્યુષણ ન હોય અને બાળકને એમ કહેવામાં કે કલાક પછી તને જમવા મળશે, એ જ બાળક ના પાડી દેશે. પર્યુષણ ન હોય ને એ નાનકડો બાળક ના પાડી દેશે કે ના ના મને તો બહુ ભૂખ લાગી છે. તો અત્યારે કેમ કરી શકે છે? અત્યારે એ નાનકડું બાળક કેમ તપસ્યા કરી શકે છે? અત્યારે નાનકડું બાળક તપસ્યા કરે છે કારણ કે અનાદિ અનંત કાળથી દરેક કાળ ચક્રની અંદર આ એક સમય તબક્કો એવો છે, આ એક સમયગાળો એવો છે, આ એક સમયનો વિભાગ એવો રહેલો છે કે આ 8 દિવસની અંદર માણસ જે ધારે, આ 8 દિવસની અંદર માણસ જેટલું ધારે, અરે ધારે એ તો કરી શકે પણ અણધાર્યો પણ કરી લે એવા દિવસો એને કહેવાય પર્વાદી રાજના દિવસો. શું કહેવા માંગુ છું એ હમણાં તમારી સામે આવવાનું છે. ધાર્યો તો થઈ જાય અને અણધાર્યો પણ થઈ જાય, એનું નામ છે પર્વાદી રાજ. કરવું હોય અને થઈ જાય, અને ન કરવું હોય અને મનમાંથી ભાવ ગુવા લાગે, કેવું ન પડે અને અંદરમાંથી બધું જ થવા લાગે. ના મારે તો મમ્મી એકાસનું કરવું જ છે. અને બપોરનો સમય થયો, જમવાનું તૈયાર થઈ ગયું, નાનકડી બાલિકાને પૂછવામાં આવ્યું તારે શું કરવું છે? ના ના મને ભૂખ નથી લાગી, મારે સાંજ સુધી જવું છે. અને જ્યાં સાંજ પડે ત્યાં ના મારો આજનો ઉપવાસ તો થઈ જ જશે, મારે કરવો જ છે. અને બીજા દિવસે સવાર પડી, બીજા દિવસે સાંજ પડી, અને કાલે જે છઠની લાઈન હતી હું પોતે દંગ થઈ ગયો કે હા, આટલા બધા નાનકડા બાલક બાલિકાઓની અંદર જૈનત્વના શું સંસ્કાર ખીલા છે. પ્રવીણભાઈ,
જેને તોના સંસ્કાર જયારે અંદરમાંથી ખીલે છે ત્યારે વ્યક્તિનું પરિવર્તન કરાવવું ન પડે, એનું પરિવર્તન થવા લાગે છે. બોલો ગુણનભાઈ, આજનો વિષય શું છે? બોલો દામાણી, આજનો વિષય શું છે? હમણાં મહાસતીજી અડધી કલાક એના ઉપર પ્રવચન આપ્યું છે. આજનો વિષય છે દ્રષ્ટાની દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ એટલે આંખ વડે થતું કાર્ય. બરાબર? આંખ વડે થતું કાર્ય એને કહેવાય છે દ્રષ્ટિ, અને આંખ વડે જે કાર્ય કરે છે એને કહેવાય છે દ્રષ્ટા. ધીરુભાઈ, તમારી પાસે કેટલી આંખ છે? 2. ચમનભાઈ, તમારી પાસે કેટલી આંખ છે? 2 છે. ગુણભાઈ, તમારી પાસે કેટલી આંખ છે? 2 છે. મહેન્દ્રભાઈ, તમારી પાસે કેટલી આંખ છે? 3 આંખ છે. હા 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 હા, મહાસતીજી 3 આંખ કીધી. હવે હું તમને એટલું પૂછું, તમારી પાસે કેટલી આંખ છે? જ્યારે 2 આંખ તો આપણને માં આપે છે, અને ત્રીજી આંખ આપણને પરમાત્મા આપે છે. 2 આંખ તો જન્મ વખતે આપણને માં આપે છે, અને ત્રીજી આંખ આપણને કોણ આપે છે? બોલો, કઈ આંખ આપે છે? દ્રષ્ટાની દ્રષ્ટિ. દ્રષ્ટા છે મારા ભગવાન પરમાત્મા સમણ ભગવાન મહાવીર સ્વામી, અને એની દ્રષ્ટિ શું રહેલી હતી? પરમાત્માની દ્રષ્ટિ રહેલી હતી કે જગતનો એક જીવ જગતમાં ન રહે, જગદીશ બની જાય. જગતનો એક જીવ જગમાં રહે, છતાંય જગદીશ બનીને રહે. આપણે પરમાત્મા મહાવીરના દ્રષ્ટિકોણને, પરમાત્મા મહાવીરના ઉપદેશને પર્વતાધિરાજ પરિષદની અંદર જયારે સાંભળવા માટે આવ્યા છે, ત્યારે એ વાતને બરોબર સાંભળવી પડશે. આપણને ગમે ત્યારે બહાર નીકળે કોઈ પૂછે કે મહાવીરનો ઉપદેશ શું, તો તમે શું કહો? પંકજ, તમને કોઈક ફોરેન તમે ગયા હો, ફરવા માટે ગયા હો, ત્યાં તમને કોઈક અજાણી વ્યક્તિ મળી જાય, કોઈક ખ્રિસ્તી ધર્મી વ્યક્તિ મળી જાય, અને તમને કે તમે કેવો ધર્મ પાડો? તમે કહો જૈન ધર્મ પાડી છે. તમને કે એનો સિદ્ધાંત શું? તમે શું કહો? અહિંસા. બરોબર છે? તમે એકદમ સહજતાથી બોલી ગયા અહિંસા. પરમાત્માએ આ જગતની અંદર આપણને જીવવા માટેનો એક જે દ્રષ્ટિકોણ આપેલો છે, એ દ્રષ્ટિકોણ, એ ત્રીજી આંખ, એ ત્રીજી દ્રષ્ટિ, એનું નામ છે અહિંસા. હવે હું તમને એક બીજી લાઈન પર લઈ જાઉં છું. અહિંસા છે એમાં કઈ મારે તમને નવું કેવું પડે એવું કાંઈ? નાનકડા જૈન ધર્મના બાળકને પૂછવામાં આવે તો એને ખબર હોય કે આપણા ધર્મનો સિદ્ધાંત શું. તેને જૈન શાળામાંથી શીખવાડ્યું કે અહિંસા પરમો ધર્મ, અહિંસા એ મારો ધર્મ છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા શ્રેષ્ઠ ધર્મ રહેલો છે. પણ અહિંસા એટલે શું? બિન લાદેન ન થયું નામ અહિંસા. બરોબર ને? બરોબર કે સદામ હુસેન ન થયું નામ? બોલો મહેન્દ્રભાઈ, અહિંસા એટલે શું હોય? કોઈ પણ જીવની હિંસા ન કરવી. તે હું તમને એક બીજું વાક્ય આપું છું. કોઈ પણ જીવની હિંસા ન કરવી, એની સાથે સાથે પોતાના જીવની હિંસા ન કરવી, શ્રેષ્ઠ અહિંસા રહેલી છે. આજ સુધી આપણે હિંસાને એમ સમજતા આવ્યા છીએ કે જગતના કોઈ પણ જીવને ન મારવો એને પરમાત્માનો ધર્મ અને અહિંસા કહેવાય છે. અમારી દ્રષ્ટિએ તો પરમાત્માના ધર્મની શરૂઆત થાય છે પેલા સ્વહિંસાથી પર થાવ, અને પછી પરહિંસાથી પર થાવ. બોલો ચમનભાઈ, સ્વહિંસા શું હોય? અમે એક નગરની અંદર ચાતુર્માસ હતા. કિરીટભાઈ, તમારા જાણીતા નગરની અંદર અમે ચાતુર્માસ હતા. વ્યાખ્યાન એ બધું પૂરું થયું. પર્યુષણના 4 દિવસો પૂરા થઈ ગયા હતા, અને મારી પાસે એક ભાઈ બેઠેલા હતા. મેં એને વાત કરી કે તમને ખબર છે કે આપણા ટ્રસ્ટીના દીકરાએ માંસ ખમણ કર્યું છે, તમારે તે પત્રિકા આવી ગઈ એની? રવિવારે આખો મહોત્સવ છે એનો. ના, એ તો બહુ મોટો માણસ છે. એ કઈ અમને કઈ નાના માણસ થોડી યાદ રાખે કઈ? એને તો પેલા નતા જ રૂપિયા, ત્યારે બહુ મારી સાથે વાતચીત કરતો હતો, ત્યારે બહુ ફોન આવતા હતા, અને હવે તો મારાજી મારી સામે જોતો. કીર્તિભાઈ, જયારે એ ભાઈએ મને આ શબ્દ કીધા ત્યારે માત્ર એના હોઠ નતા બોલતા,
માત્ર એના હોઠ નતા બોલતા, એનું હૈયું બોલતું હતું. માત્ર એને આ શબ્દો નતા નીકળતા, સાથે સાથે એની આંખ ફરતી હતી, એના નેણ ખેંચાઈ ગયેલા હતા, એના હોઠ મંકાઈ ગયેલા હતા, અને આખે આખું શરીર જાણે કેમ અણગમાની તીવ્ર લાગણી અનુભવી રહ્યું હતું. મેં એને ફરીવાર કહ્યું, નાના, એ તો તમને યાદ કરે છે, તમારી માટે ઘણા બધા સારા ભાવ રાખે છે, અમે જયારે બેઠા હોય ત્યારે તમારી વાતચીત પણ થતી હોય છે. તો કે નાના મહારાજે કે 1 વર્ષથી એના કોઈ સમાચાર આવ્યાથી કાંઈ આવ્યું નથી, અને એ એના દીકરાને ત્યાં માસમન કર્યું હોય તો એના પાળે કરી લેશે, આપણે શું હોય? ઓકે. આપણે સાતા તો પૂછવા જવી જોઈએ ને? તો કે ના નહીં, કે પત્રિકા ના આવે ને કે સાતા પૂછવા જવાનું હોય. ચાલો, વાત પૂરી થઈ, અને ભાઈ તો બીજા ઘણા બધા લોકો આવી ગયા, એટલે ભાઈ થોડીક વાર માટે બેઠા રહ્યા. પછી એને ખબર પડી કે હવે મારા સર સામું જોવે એમ છે નહીં, એટલે નમોરિયન તાણ શું રવાના. 3 દિવસ પસાર થયા, અને ફરી પાછા એ ભાઈ મારી પાસે આવીને બેઠા હતા. અહીંયા અમારી પાસે પામવા માટે લોકો આવે તો કઈ વાંધો નહીં, દર્શન કરવા માટે લોકો આવે તોય વાંધો નહીં, પણ ઘણા તો એવા કે મળવા માટે આવે. શેની માટે આવે પ્રવીણભાઈ? અરે ભાઈ, ડોક્ટરની પાસે કા દર્દ લઈને જવાય, કા દવા લેવા માટે જવાય, ડોક્ટરને ક્યારે મળવા માટે. કેમ છે મહારાજ, મજામાં છો ને? અરે ભાઈ, અમે તો બધું મજામાં જ છીએ, પણ તમારી વિચારી લ્યો. પણ એ વિવેક એને ખબર નથી, એને ધ્યાન નથી. એ તો માત્ર ટાઈમ પાસ કરવા માટે અમારી પાસે 2 કલાક માટે બેસવું એવું એની ગણતરી હોય છે, અને આરામથી ભાઈ આવીને બેસી ગયા. બેસી એને વાંધો નહીં, કોણ આવ્યું કોણ ગયું, ક્યારે આવ્યું ક્યારે ગયું, શું કામ આવ્યું શું કામ ગયું, એ શું કામ આમ બોલે છે, શું કામ આમ કરે છે, આના સિવાય એની પાસે બીજું કોઈ. કીર્તિભાઈ, અને બરોબર આ ભાઈ આવીને બેઠા, અને બેઠા પછી જેવા લોકો થોડાક દૂર ગયા, એટલે મને કે મારા સાહેબ કે આવતીકાલ તો પારણામાં તમે જવાના છો ને? એ કોના પારણામાં? તો કે ના, કે આપણા ઓલા પ્રમુખના દીકરાના એના માસખમણ છે ને, તમે જવાના છો ને ત્યાં, એને ઘરે આખું ફંક્શન રાખ્યું છે. એવું કેમ? મારે તો જવાનું જ હોય ને, હું આવવાનો છું. કેમ? તો કે ના, કે ગઈકાલે ભાઈ પોતે આવ્યા હતા, મારી ઘરે આવ્યા હતા, ચા પાણી પી ગયા ને, સાથે પત્રિકા આપી ગયા છે, અને 2-3 પુસ્તકો ભેટ પણ આપી ગયા છે. મેં કહ્યું તારે તો નતું આવું ને ભાઈ? ના, એ તો બહુ સરસ માણસ છે, બહુ સારા મજાના માણસ છે, પણ તો શું થયું, મને જરાક. જે સમયે 3 દિવસ પહેલા એ મારી પાસે આવીને બેઠેલા હતા, અને જે ક્ષણ એને પસાર કરી, હું એમ માનું છું કે એને હિંસાની ક્ષણ પસાર કરી. શેની ક્ષણ પસાર કરી? આપણે માત્ર એક કીડી મરી જાય એની પર બહુ ધ્યાન આપશું, પણ આપણા મનથી અને આપણા વચનથી આપણે કેટલી હિંસા કરતા હશું એને આપણે ગણતા નથી, અને નગણ્ય કર્યા વગર રહેતા નથી. પરમાત્માના ધર્મની અંદર તમારો જો પ્રવેશ, સાચો પ્રવેશ તમારે કરાવવો હોય, તો પહેલા તમારે ભાવ હિંસાને સમજવી પડશે, અને પછી તમારે દ્રવ્ય હિંસાને સમજવી પડશે. કોઈ પણ ચિત્રકાર, એકવાર અમે એવું બનેલું કે જ્યાં ગોચીલા માટે ગયા ત્યારે એક નાનકડો બાળક ચિત્રકામ કરતો હતો. એની મમ્મીએ કીધું, બેટા કે મારા સરને તારે વરાવું નથી. ના મમ્મી, મને ટાઈમ નથી. ઓકે. એટલે હું તો અંદર ગોચી લઈને બહાર નીકળો, એટલે જરાક એક ક્ષણ માટે એ બાળકની પાસે ઉભો રહ્યો. એ બાળક શું કરતો હશે? એ બાળક ચિત્ર દોરતો હતો. બાળક શેનો ચિત્ર દોરતો હશે? બાળક શેનો ચિત્ર દોરતો હશે? ખબર છે તમને? બાળક એક ચિત્ર દોર્યો હતો, જેની અંદર એક ખૂંખાર વ્યક્તિના હાથની અંદર બહુ મોટો છરો હતો, અને એક નાનકડી વ્યક્તિને નીચે સુવડાવી અને એની ઉપર ચડીને એની ઉપર એ ચાકુ મારી રહ્યો હતો. એવા પ્રકારનું ચિત્ર એ બાળક દોરી રહ્યો હતો. મેં બાળકને પૂછ્યું, બેટા તને આવું કોણે શીખવાડ્યું છે? નાના એ કે મારા સાહેબ કે આવું તો બધું મને રોજ યાદ આવે છે, ને આવું બધું રોજ મને કરવાનું મન થાય છે. બહારમાં ચિત્રાતું કોઈ પણ ચિત્ર પેલા માનસમાં ચિત્રાતું હોય છે, અને માનસમાં જે ચિત્ર પડેલું હોય છે એ જ જગતની અંદર ચિત્રાતું હોય છે. માનસનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી જગતના ચિત્ર ક્યારેય પલટાતા નથી. દમણી સમજાય છે? માનસના ચિત્ર જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી બધું ખરાબ ચિતરાવાનું છે, અને ખરાબ ચિતરાવાની માત્ર કાગળમાં નથી ચિતરતા. આપણા હાથ ઘણું ખરાબ ચિતરતા હોય, આપણા હોઠ ઘણું ખરાબ ચિતરતા હોય, આપણી આંખ ઘણું ખરાબ ચિતરતી હોય, અને ન જાણે કેટલું આપણે ખરાબ ચિતરી બેસતા હોય છે. ચાહે સામેવાળી વ્યક્તિ સારી હોય કે સામેવાળી વ્યક્તિ. આજના પ્રવચનનો પહેલો પોઈન્ટ, દ્રવ્ય હિંસા કરતા ભાવ હિંસાને વધુ મહત્વ આપો.
ગુણભાઈ, દ્રવ્ય હિંસા કરતા ભાવ હિંસાને વધુ મહત્વ આપો. બહારની હિંસા જેટલું જ તમે અંતર હિંસાને મહત્વ આપો. આ મારો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ તો કે ભાવ અહિંસા કોને કહેવાય? તો કે તમે અવલોકન જગત માત્રનું કરો, અટકળ ક્યાંય ન કરો. અવલોકન જગત માત્રનું કરો, પણ અટકળ તમે ક્યાંય ન કરો. આપણી મોટામાં મોટી ખામી અને મોટામાં મોટી કચાશ આ એક જ રહેલી છે. આપણે જે જોઈએ છીએ, જે જાણીએ છીએ, આપણને કાંઈક ખબર પડે છે, આપણને કાંઈક સંભળાય છે, અને આપણે અટકળ કર્યા વગર આમ હશે, તેમ હશે, આવું હશે, ઓલું હશે, તેમ હશે. પરમાત્મા કહે છે તારી પ્રત્યેક અટકળ તને અનંતા જીવોની હિંસાના પાપ કરતા પણ વધારે પાપ બંધાવે છે. ઘરની અંદર કદાચ એકાદ વસ્તુની ચોરી થઈ ગઈ હોય, ક્યાંક તમારા જ હાથેથી આડા હાથે ક્યાંક મુકાઈ ગયેલું હોય, અને તમને 4, 5, 6 કે 10 વખત ગોતવા છતાંય ન મળે, એટલે તમારું મન શું કરશે? ક્યાં જશે? કોના ઉપર? બરોબર માર્કિંગ કરી લેજો. જ્યાં સુધી આપણે કીડીના મોતને મોત માનીએ છીએ, ત્યાં સુધી આપણે જૈન નથી. આપણે મનના મોતને મોત માનવું પડશે, સદગુણોના મોતને પણ મોત માનવું પડશે, અને આપણા ભાવ જગતના મોતને પણ મોત માનવું પડશે. કિરીટભાઈ, દ્રવ્ય હિંસા ન કરી એવું આખો જગતની અંદર બધા જ મહારાજ અને માસી ઉપદેશ આપે છે, પણ એમ કહેવા માંગીએ છીએ કે દ્રવ્ય હિંસાનું સર્જન ભાવ હિંસા વગર શક્ય જ નથી. મનમાં ગોઠવાયેલા ચિત્ર વગર હાથ ક્યારે ચિતરી શકતા જ નથી. બોલો ધીરુભાઈ, આન્સર સમજાય છે? શું કહેવા માંગુ છું? પેલા વિચાર મનમાં આવે છે, અને પછી આચાર જગતની અંદર થતો હોય છે. શું કરવાનું? શું કરવાનું? વિચારોનું શુદ્ધિકરણ થશે કેવી રીતે? હમણાં સમય એમ ફટાફટ ભાગી રહ્યો છે. વિચારોનું શુદ્ધિકરણ કેમ થશે? પહેલો પોઈન્ટની જેમ બીજો પોઈન્ટ, અવલોકન કરો પણ અટકળ ન કરો. જ્યારે ખબર પડી જાય કે ઘરની અંદર મહારાજ હાથેથી ક્યાંક મુકાઈ ગયું છે, ક્યાં મુકાઈ ગયું ખબર નથી, કઈ જગ્યાએ મુકાઈ ગયું ખબર નથી, ક્યારે કોણે મુકાઈ ગયું કઈ ખબર નથી, તો આપણું પહેલું ધ્યાન, પહેલી નજર, પહેલી દ્રષ્ટિ ક્યાં જશે? હે પંકજભાઈ, ક્યાં જાય? મગજ સૌથી વધારે ક્યાં ગરમ થાય? સમજાય છે? તરત જ 80 સેકન્ડે આપણા માનસની અંદર બીજું કોઈ ન દેખાય, સૌથી પહેલા કામવાળા દેખાય. એક વાત, બેનો જો ઘરેણા ક્યાંક આડાવાળા મુકાઈ ગયા હોય અને પોતાની યાદ ન રહ્યું હોય, તો સૌથી વધારે એને નોકર પણ યાદ નહીં આવે. એને સૌથી પહેલા કોણ યાદ આવશે? કયો? હે તમે બરોબર માર્ક કરી લેજો કે તમારા જ હાથેથી તમારા જ ઘરેણા ક્યાંક મુકાઈ ગયા હોય, અને ઘરમાં બીજા 3 બહેનો હોય જે તમારી ઉપર કે નીચેના હોય, અને હવે તમને સૌથી વધારે કોણ યાદ આવે? માનવીય માનસની આ સૌથી મોટામાં મોટી કચાશ રહેલી છે કે એને આસપાસના સૌથી પહેલા આસપાસનાની ઉપર એની અટકળ થવા લાગે. પણ તમને એ ખબર નથી, અટકળનું કારણ અણસમજ છે, અને અટકળનું ભવિષ્ય અસત્ય રહેલું છે. શું કીધું મેં? અટકળનું કારણ અણસમજ છે, અને અટકળનું ભવિષ્ય અસત્ય રહ્યું છે. અને પરમાત્માએ અસત્ય અને હિંસાનો એક પ્રકાર બતાવેલો છે. કારણ કે જૈન ધર્મના સાધુ બનવું એટલે શું? તો કે 5 મહાવ્રતને પાળવા. 5 મહાવ્રત ક્યાં? તો કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ ને પરિગ્રહ. આ 5ને છોડવા. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પાળવું, એ 5 મહાવ્રત. ભગવાન 5ને એટલું બધું મહત્વ બતાવ્યું છે, એટલું જ શ્રાવક ધર્મની અંદર 5નું મહત્વ બતાવેલું છે. હું કહું, કદાચ તમારે વાહન વાપરવા પડે, કદાચ શાકને સુધારવું પડે, કદાચ સંસારમાં રહીને હિંસાના ઘણા બધા પ્રયોગો તમારે કરવા પડે. દ્રવ્ય હિંસા એ તમારી પરિસ્થિતિ છે, અને ભાવ હિંસા એ તમારી મનસ્થિતિ છે. દ્રવ્ય હિંસા એ તો તમારી પરિસ્થિતિ છે કે તમે સંસારમાં છો એટલે દ્રવ્ય હિંસા તમારે કરવી પડતી હોય, પણ ભાવ હિંસા એ તમારી મનસ્થિતિ રહેલી છે.
અને મનસ્થિતિના સુધાર વગર પરિસ્થિતિનો સુધાર સાર્થક બની શકે એવી કોઈ શક્યતા નથી. શું કરવાનું કયો? આજના પ્રવચનનો, આ પહેલા પ્રવચનનો એક સાર નીકળો. શું નીકળો? કે તમારે પરમાત્માની જેવી દ્રષ્ટિ ખીલવવી પડશે. પરમાત્માની દ્રષ્ટિએ ક્યાંય અટકળ હોતી નથી, કારણ કે પરમાત્માની દ્રષ્ટિમાં ક્યાંય અણસમજ હોતી નથી, અને માટે જ પરમાત્મા ક્યારે અસત્ય બોલતા નથી. અને આપણા જીવનની અંદર અસત્ય તો કે બહુ સાહજિકતાથી, બહુ સહજતાથી, અને એમાં પણ જયારે સામેવાળી વ્યક્તિને આપણે પોતાની બનાવી હશે ને, એટલે અસત્યના પ્રયોગ વગર આપણે ક્યારેય પોતાની બનાવી શકતા જ નથી. સામેવાળી વ્યક્તિને જયારે આપણે પોતાની બનાવવા માંગતા હોઈએ, તમે બરોબર યાદ રાખી લેજો કે એ સમયે તમે અસત્યના પ્રયોગ વગર કોઈ દિવસ પારકી વ્યક્તિને પોતાની બનાવી શકતા નથી. પણ પોતાની બનાવવાનો એ જે પ્રયોગ છે એ તમારી અણસમજ છે, અને એ જ અણસમજને કારણે તમે અસત્યનું ઉચ્ચારણ કરો છો. શું પરમાત્માનો ધર્મ એ માત્ર ધર્મ સ્થાનકનો ધર્મ? તો કે ના, હું 3 દિવસથી વારંવાર કહું છું, પરમાત્માનો ધર્મ એટલે તો માત્ર પાર્ટ ઓફ લાઈફ ન હોય, એ આર્ટ ઓફ લાઈફ હોય. શું કીર્તિભાઈ? પરમાત્માનો ધર્મ એ પાર્ટ ઓફ લાઈફ ન હોય, એ આર્ટ ઓફ લાઈફ હોય. એટલે હજુ બાપા, એટલે શું હોય? હાર્ટ ઓફ લાઈફ જયારે બને છે, આર્ટ ઓફ લાઈફ જયારે બને છે, ત્યારે સમજવાનું કે હવે ધર્મ એ એક ધબકતો ધર્મ બની ગયો છે. પર્યુષણના 8 દિવસ આપણે આવ્યા, અને 9મે દિવસે નમોરિયંતા હતા એટલાને ભાઈ, પર્યુષણના 8 દિવસમાં જે જન્મેદની દેખાઈ રહી છે, આ જે સમુદાય દેખાઈ રહ્યો છે, 9મો દિવસ જેવો આવ્યો, હું હંમેશા માટે કહું કે 9મો દિવસ અને નમોરિયંતા. પણ એક વસ્તુ ખ્યાલ રાખજો, ભલે ધર્મના ક્ષેત્રમાં ના આવી શકો, પણ તમે જે ક્ષેત્રમાં છો એને ધર્મનું ક્ષેત્ર બનાવી શકશો. ધર્મના ક્ષેત્રમાં આવશો તો શ્રેષ્ઠ વાત છે, પણ તમે જે ક્ષેત્રમાં રહ્યો છો એને જો ધર્મ ક્ષેત્ર બનાવી દેશો તો સર્વશ્રેષ્ઠ વાત છે. ધર્મ ક્ષેત્રમાં આવવું એ જો શ્રેષ્ઠતા છે, તો જ્યાં રહીએ છે ત્યાં એને ધર્મ ક્ષેત્ર બનાવવું એ સર્વશ્રેષ્ઠતા રહેલી છે. પાયાના સદગુણો વગર કોઈ પણ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર બની શકતું જ નથી. જૈનત્વના સંસ્કાર આપણને નાનપણથી મળી ગયા છે, એટલે આપણે કદાચ કીડી ઉપર પગ મૂકતા અચકાઈએ છીએ, પણ ખોટું બોલતા ક્યારે અચકાતા નથી. જૈનત્વના સંસ્કારને કારણે આપણે કદાચ 2-5 મુપતિ બાંધતા કે સામે કરતા શીખી જઈએ છીએ, પણ જયારે પરિસ્થિતિ આવે ત્યારે અટકળ ન કરવી એવું આપણે શીખતા. ત્યારે તો આપણી નજર સીધી નોકરાણી ઉપર જાય, ત્યારે આપણી નજર સીધી આસપાસની વ્યક્તિ પર જાય, એ લઈ ગયા હશે તો, અને એમાંથી ધીમે ધીમે બધું અટકળને અટકાવવા માટે શું કરવું જોઈએ? એ ભાવો યથા અવસર. ઝરૂખાની અંદર ઉભા નીચેના દ્રશ્યને જોવામાં આવે છે, અને જોનાર વ્યક્તિના મુખમાંથી એક આહ નીકળી જાય છે. આવી કડકડતી ઠંડી, આટલું બધું આખું ઠંડકનું વાતાવરણ, અને આ વ્યક્તિ શરીર ઉપર એક જ વસ્ત્ર ધારણ કરેલું છે, અને રાત્રે ઠંડી લાગશે તો કોને આવો વિચાર આવે છે? ચમનભાઈ, આવો વિચાર કોને આવે છે? જ્યારે ઝરૂખામાં ઉભેલી રાણીને આટલો વિચાર આવે છે, અને એ જ વિચાર એના મનમાં ઘર કરી જાય છે કે મારા સ્વયંના પોતાના ભાઈએ દીક્ષા લીધેલી છે, દીક્ષિત જીવનનો સ્વીકાર કરેલો છે, અને આ કૃષ્ણ કાયાવાળી વ્યક્તિની જેમ જ મારો ભાઈ પણ ક્યાંક વિચરણ કરતો હશે, મને ક્યારે એના દર્શન થશે? રાણી વિચાર મગ્ન હતી, અને પાછળથી રાજા આવીને ઉભો રહી ગયો. રાજાની આહટ એને સંભળાણી નહીં. રાજાના મનમાં એમ થયું કે હું આવ્યો પણ મારી નોંધ ન લેવાની. આ જગતનો નિયમ છે, આપણે આવ્યાની નોંધ ન લેવાય. એના જેવી અકળામણ બીજી કોઈ હોતી નથી. અમે આવ્યા પણ તમે નોંધ ન લીધી, મારા સામે તમારા દર્શન કર્યા, તમને વંદના કરી, પણ તમે
તમે તો તમારા એટલા બધા ટોળાને લઈને બેઠેલા હતા કે તમને ક્યાં અમારી સામે જોવાનું પણ. અરે ભાઈ, તું દર્શન કરવા માટે આવ્યો છો કે દર્શન દેવા માટે આવ્યો છો? બોલો ચમનભાઈ, એ દર્શન કરવા માટે આવ્યો છે કે મને દર્શન દેવા માટે આવ્યો હોય? પણ તોય માણસના મનની અંદર આ ભાવ નથી હોતો. અમે આવ્યા છીએ તો દર્શન કરવા માટે, પણ મારા સાહેબ તમારે અમારી સામે તો કાંઈ વાંધો નહીં. જયારે આવ્યાની નોંધ ન લેવાય અને અકળામણ વધી ગઈ. અકળામણનું કારણ હતું કે અંદરનો અહમ પડેલો હતો. અહમ જયારે અંદરમાં પડેલો હોય છે ત્યારે સામેવાળી વ્યક્તિ આપણને ખોટી લાગવા લાગે છે. અને જયારે સામેવાળી વ્યક્તિ ખોટી લાગે છે ત્યારે આપણી જ અણસમજ એની માટે આપણને કંઈક અટકળ કરતી કરી દે છે. મારો આજનો પ્રવચનનો પોઈન્ટ તમારે બરોબર યાદ રાખવાનો છે. કારણ કે આપણે જેટલી કીડીઓની હિંસા કરીએ છીએ, આપણે જેટલી પદાર્થની અંદર આસક્તિ કરી છે, એનાથી પણ વધારે આપણે કોઈ પણ જાતની હિંસા કરતા હોઈએ. તમારા 1 મહિનાના વિચારોને જોઈ લેજો. 1 મહિનાના વિચારની અંદર કદાચ 1000 વિચાર અટકળના હશે. શેના હશે? આનું આમ હશે તો, આનું આમ હશે તો, ઓલાનું આમ હશે તો, એને આમ કર્યું હશે તો, એ આવા હશે તો, આપણે રૂપિયા આપીએ પછી લઈ જશે તો, એ ખાઈ જશે તો, નોકરાણી એમ કરશે તો, તાળું મારવું પડશે, ઓલું આમ. જેટલું પણ આપણે કરવું પડે, ચાહે હું હોઉં, ચાહે તમે હો, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, અટકળની હિંસા આપણી એટલી બધી પડેલી છે કે જો એ હિંસાના પાપને એક વખત બતાડી દેવામાં આવે ને તો આપણું અંતર એક હાયકારો કરી બેસે કે આટલા બધા પાપને બાંધી બેઠો છું. જેટલી આ સમજ અંતરમાં ઉતરી ગઈ અને જેટલી અટકળ ઓછી થઈ ગઈ, સમજી લો કે તમે ધર્મના ઘણા બધા પગથિયા ચડી ગયા છો. પ્રવીણભાઈ, ધર્મ એના ધર્મ ક્ષેત્રના ઘણા બધા પગથિયા ચડવા માટેનો આ એક સાહજિક નિયમ આપી રહ્યો છું. હું પ્રવચને તમને કઈ તમે માસ ખમણ કરો એવું કઈ અઘરી વાત નથી કરી રહ્યો. તમે આમ જ કરો, આમ ન કરો એવું કઈ નથી કહેતો. પણ હા, સમજના ક્ષેત્રે જો આપણો ધર્મ વિકાસ થયો હશે તો કોઈ પણ ક્ષેત્રને આપણે ધર્મ ક્ષેત્ર બનાવ્યા વગર નહીં રહીએ. અને નહીતર ચાહે ઉપાસનાનું ક્ષેત્ર હશે, કુરુક્ષેત્ર બન્યા વગર નહીં રહે. જે ક્ષણે અટકળ બંધાઈ ગઈ કે આ રાણી કોની માટે વિચાર કરે છે, એને એ ગમે છે ને હું ગમતો, એને એની માટે લાગણી થાય છે ને હાહાકારો નીકળે છે, અને હું ક્યારનો અહીંયા આવીને ઉભો છું પણ મારી એને કઈ પડી. મેં ગઈકાલે કીધું તું, એક વાક્ય આપણે વારંવાર બોલીએ છીએ, એને મારી કઈ પડી, એને નથી પડી તો પછી મને એની કાંઈ, મને એની કાંઈ પડી નથી એવો શબ્દ જયારે અંદરમાંથી નીકળે ત્યારે સમજી લેવાનું કે આપણે એક જાતની હિંસા કરી રહ્યા છીએ. જે ક્ષણે રાજાના મનમાં વિચાર આવ્યો, રાજાએ નીચેની વ્યક્તિને જોઈ અને નીચેની વ્યક્તિને જોઈને એના માણસને એકદમ ક્રોધ વ્યાપ્ત થયો કે આવો સાવ સાધુ રહેલો છે અને આ સાધુ માટે આને આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો. એક વાક્ય આપણે વારંવાર બોલીએ છીએ, એને મારી કાંઈ પડી, એને નથી પડી તો પછી મને એની કાંઈ, મને એની કાંઈ પડી નથી એવો શબ્દ જયારે અંદરમાંથી નીકળે ત્યારે સમજી લેવાનું કે આપણે એક જાતની હિંસા કરી રહ્યા છીએ. જે ક્ષણે રાજાના મનમાં વિચાર આવ્યો, રાજાએ નીચેની વ્યક્તિને જોઈ અને નીચેની વ્યક્તિને જોઈને એના માણસને એકદમ ક્રોધ વ્યાપ્ત થયો કે આવો સાવ સાધુ રહેલો છે અને આ સાધુ માટે આને આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો. આ સાધુ જ ન જોઈએ. ઘટનાની તમને ખબર છે, ઘટનાની તમને ખબર છે કે આ સાધુ જ ન જોઈએ. અને રાજ સૈનિકોને આજ્ઞા આપવામાં આવી, રાજ સૈનિકોને આજ્ઞા આપવામાં આવી. શેની આજ્ઞા? ખરાબ ચિત્ર બહારમાં પછી ચિતરાય છે, પેલા માનસમાં ચિતરાતું હોય છે. પેલા મનમાં અટકળનું ચિતરાઈ ગયું અને પછી બહારમાં શબ્દો દ્વારા એ ચિત્ર સર્જાવાની શરૂઆત. તમે આને બહાર લઈ જાઓ, નગરની બહાર લઈ જાઓ અને આના શરીર ઉપર એક પણ ચામડી બચવી ન જોઈએ. બધી જ ચામડીઓને દ્રવ્ય હિંસા જન્મી ક્યાંથી? આવી હિંસાનો ભાવ જન્મો ક્યાંથી? તો કે પેલા અંદરમાં એક જાતની અટકળ સર્જાણી. જે સમયે આવું જ એક દ્રશ્ય સર્જાઈ ગયું જયારે રાણી સુતેલી હતી, સુતા સુતા મનમાં વિચાર કરે છે કે આટલી બધી ઠંડી મને લાગી રહી છે, આટલી બધી ઠંડીનો મને અનુભવ થઈ રહ્યો છે, તો એનું શું થતું હશે? એનું એટલે કોનું એની ખબર ન હતી, એનું એટલે કોનું એની વાતની રાજાને ખબર નહોતી. ઊંઘમાં રાણી જયારે બબડે છે, રાજા સાંભળે છે. સવારના પરમાં ઉઠીને પોતાના દીકરાને આદેશ આપે છે કે આખો મહેલ બાળી નાખજે.
પણ જયારે મહાવીરની પાસે જાય અને ભગવાન મહાવીર એને એમ કે હે સૈનિક, તારા મનની માન્યતા ખોટી છે, તારા મનની અટકળ ખોટી છે, તું જે શબ્દ બોલી ગયો છે બધા અસત્ય શબ્દો રહેલા છે, તારી અણસમજને કારણે તે અટકળ કરેલી છે. તારી રાણી તો કોક મુનિને જોઈને એના પ્રત્યેના વાત્સલ્ય ભાવને કારણે, એના પ્રત્યેના સદભાવને કારણે આ શબ્દ બોલેલી છે. તમને લાગે છે કે આવી જ કાંઈક વાસ્તવિકતા આપણા જીવનમાં સર્જાઈ રહી છે? તમને લાગે છે કે આવા જ પ્રકારના ભાવ હિંસાના કાર્યો આપણે પડે ને પડે કરતા રહ્યા છે? તમને લાગે છે એવું? તમારે બરોબર તમારા મનનું મનોમંથન કરવું પડશે, વિચાર કરવો પડશે, અંતરતરફ દ્રષ્ટિ લાવવી પડશે. જો અંતરમાં આવા જ બધા પ્રકારના ભાવો પડેલા હશે તો ધર્મના ક્ષેત્રમાં તમે ગમે એટલા ધર્મ પ્રવચન સાંભળો કે ગમે એટલી ધર્મ સાધના કરો, પણ સાચી અહિંસા ક્યારે આવી શકતી જ નથી. બોલો ચમનભાઈ, દ્રવ્ય હિંસાનું મહત્વ વધારે કે ભાવ હિંસાનું મહત્વ વધારે? તો આવી અટકળ અટકે કેવી રીતે? આવી અટકળ અટકે કેવી રીતે? આવા પ્રકારની મનોવૃત્તિ, આવા પ્રકારના મનોભાવ બંધ કેમ થાય છે? આવા પ્રકારના આપણાથી થતા અનંત પાપ કર્મો આપણે બંધ કેમ કરી શકીએ? આપણે અટકાવી કેમ શકીએ? આપણે રોકી કેમ શકીએ? એવા પ્રકારનું મન થાય જ નહીં, એની માટે ઉપાય શું હોય? હે, વિચારનું શુદ્ધિકરણ થાય કેવી રીતે? બોલો વજુ બાપા, આનું નિરાકરણ શું? આ કારણનું નિરાકરણ શું આપી શકો? આ સમસ્યા ઘર ઘરની રહેલી છે, વ્યક્તિની રહેલી છે. અચાનક મેં પેલા અહીંયા કપલ શિબિરમાં કીધેલું હતું કે અચાનક જો ઘરે કોકનો કોક જાણીતાનો ફોન આવે અને એ ફોનમાં તમને કોક કહી દે, શું કહી દે? કે આજે તો છે ને મેં એમને જોયા હતા પણ ગાડીમાં બાજુમાં કોક બેઠી હતી. હવે શું થાય મહેન્દ્ર? હવે શું થાય? મનમાં કેટલા વિચારવા માંડે કે સેક્રેટરી હશે, ઓલા હશે, આ હશે, તે હશે, કોણ હશે, કોઈ સગાવાલા મળી ગયા હશે એને બેસાડ્યા હશે, કે કોઈ જાણીતું કે મળી ગયું છે એને બેસાડ્યા હશે, અથવા નજીકમાં જ મારી બેન રહે છે તો કદાચ એ રસ્તા મળી ગઈ છે એટલે એને બેસાડી છે. કેટલી બધી અટકળો મનની અંદર. અને આવીને જ્યાં એ વ્યક્તિ આવે ડોરબેલ વગાડીને જ્યાં તમે દરવાજો ખોલો, પેલા અંદર આવવા મળે કે પેલા એના અંદરનું નિરીક્ષણ થવા લાગે? બોલો, પેલા એના કપડા જોવામાં આવે કે પેલા એને જોવામાં આવે કે પેલા એને આવવા મળે? બરોબર, હું તમને એકદમ સમજીને પોઈન્ટ કરી રહ્યો છું. ગુણભાઈ, શું થાય? કેટલી અટકળ આવે, કેટલા વિચાર આવે, શું હશે, કેમ હશે, ક્યાં હશે, કોણ હશે, કોણ બેઠું હશે બાજુમાં? પોલીસ સ્ટેશન રિમાન્ડ લેવાય ને, શું પોલીસ સ્ટેશનમાં જે રિમાન્ડ લેવાય ને એમાં તો ખાલી હાથનો જ માર હોય, પણ જે દરવાજાના ભાગની અંદર શું કહેવાય? દાદરો ચડીને ઉપર જાવ, દરવાજામાંથી અંદર ના મળે એની જગ્યા હોય શું કહેવાય? એ પેસેજમાં જે રિમાન્ડ લેવાય ને એના જે રિમાન્ડ બીજી કે લેવાય? ક્યારે લેવાય કે ન લેવાય? કેમ લેવાતી હશે? કે આપણી અણસમજ છે માટે રિમાન્ડ લેવાઈ રહી છે. બરોબર છે? સામેવાળી વ્યક્તિની અણસમજ છે માટે રિમાન્ડ લેવાઈ રહી છે. અને એ જે કંઈ પણ બોલી રહી છે, તમે ક્યાં ગયા હતા, મને ખબર છે, તમને કોઈ કામ છે, તેમ છે, કાંઈ પણ, એ બધું અસત્ય કેમ નીકળે છે? તો કે અણસમજ અટકળ જન્માવે અને અટકળમાંથી અસત્ય પ્રગટ થાય. મારી વાત જુદી છે. અને અટકાવવું કેમ? આને કેમ અટકાવાય? આવા મનોવિચારને, આવા મનોવલણને, આવા મનોભાવને કેમ અટકાવી શકાય? એને રોકવાનો ઉપાય શું? એને અટકાવવાનો ઉપાય શું? આ ભાવ હિંસાથી બચવાનો ઉપાય શું? બોલો, એક પણ વ્યક્તિ પાસેનો ઉપાય હોય તો? હે, જોયા વગર બોલું નહીં, અરહમ બોલું. બરોબર છે, એ વાત છે સાચી, પણ હજી એના કરતા મને કાંઈક જોઈએ છે. હા, બસ એ આવી જ પોઈન્ટ જ આવી રહ્યો છે. મને ખબર છે કે તમે 100% પાસ છો. જ્યારે ચાર રોડના બરોબર જ્યાં ભેગા થતા હોય એવા સર્કલની અંદર, એ જગ્યાની અંદર એક પોલીસ વાળો ઉભો હોય, સમજાય છે? અને એ પોલીસ વાળો
હવે તો નથી ઉભો રહેતો, હવે તો બધી લાલ પીળી લાઈટ થઈ ગઈ. પણ એક જમાનો એવો હતો પોલીસ વાળો ત્યાં ઉભો હોય, અનેક ગાડીઓ પસાર થતી હોય, અનેકની અટકાવતો હોય, અનેકની જવા દેતો હોય, ઘણી બધી ગાડી એની સામેથી પસાર થઈ જતી હોય, પણ પસાર થતી ગાડીને એમાં તો ગાડી છે એટલું જ જોવે, એનાથી આગળ વધતો. પોલીસ વાળો જયારે 4 રોડના ચોકમાં ઉભેલો હોય ત્યારે ઘણી બધી ગાડીઓને અટકાવે પણ ખરો, ઘણી બધી ગાડીઓને જવા દે પણ ખરો, બધું જ એની સામેથી પસાર થતું હોય, બધું એની સામેથી પસાર થતું હોય, પણ પોતે માત્ર પોતાની ફરજ સિવાય બીજું કાંઈ. કારણ કે એને શીખવાડવામાં આવ્યું છે કે તારે માત્ર દ્રષ્ટા બનવાનું છે. શું બનવાનું છે? અણસમજથી થતી અશાંતિ, અભિપ્રાયોથી થતી અશાંતિ, અટકળોથી થતી અશાંતિ, અણસમજુપણાના કારણે થતા ઘણા બધા વ્યવહારોથી બચવાનો એક ઉપાય પરમાત્માએ બતાવ્યો છે. તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવની અંદર આવવા લાગો. ક્યાં ભાવની અંદર? હજુ બાપા, આ એક પરિસ્થિતિ એવી પરિસ્થિતિ છે જેમાં સમજ કામ લાગતી નથી. આ એક પરિસ્થિતિ એવી છે કે જેમાં તમે સામેવાળાને ગમે એટલી આર્ગ્યુમેન્ટ કરો, ગમે એટલું સમજાવવા જાઓ, ગમે એટલું કહેવા જાઓ, ગમે એટલા ખુલાસા આપવા જાઓ, પણ સામેવાળી વ્યક્તિ કોઈ વાતનો સ્વીકાર કરવા માટે તૈયાર હોતી. એક જ શ્રેષ્ઠતમ ઉપાય છે આમાંથી બચવાનો. તમે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવમાં આવી જાઓ. તમે જુઓ બધું, જોડાવ નહીં ક્યાંય. દેખો બધું, દાજો નહીં ક્યાંય. શું? આગળ વધીને પરમાત્મા એમ કે છે કે સામેવાળી વ્યક્તિ તમને ભેટમાં કપડું આપ્યું ને તમે કપડું પહેર્યું, તો આ તો આમ છે ને તેમ છે ને આવું છે કે તેવું છે કે એના ભાવ નહીં હોય એટલે આવું આપ્યું, તો બધા મનના વિચાર મૂકી દો, દ્રષ્ટા ભાવની અંદર આવો. પહેરવું છે પણ પંપાળવું નથી. સામેવાળાના ઘરે તમે જમવા માટે ગયા અને એને જે થાળી તમને પીરસેલી છે, તમે જમવા બેઠેલા છો, તમે જમી પણ રહ્યા છો. હવે શું થાય? હમણાં એનો ભાવ ઘટી ગયો છે ને એટલે જમવામાં પણ બરોબર. ત્યાંનો પણ નિયમ એ છે, ખાવું છે પણ વાગોળવું નથી, જોવું છે પણ જોડાવું નથી. આગળ વધીને એક શબ્દ આવી રહ્યો છે, બોલો. આગળ વધી એક શબ્દ. કીર્તિભાઈ, કયો શબ્દ? સાંભળવું છે પણ સળગવું નથી. આપણે જેટલા શબ્દોથી સળગીએ છીએ એટલી તો આગ પણ આપણે દજાડતી નથી. આપણે જેટલા શબ્દોથી સળગીએ છીએ એટલી આગ પણ આપણે દજાડતી નથી. શું કામ? શું કામ? તો કે બસ એ જ શબ્દોને આપણે વારંવાર 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 મમડાવતા રહીએ છીએ. વ્યાખ્યાનમાં કેલેન્ડરની અંદર એક શબ્દ મૂકવામાં આવેલો છે કે દરેક કડવી ગોળી એને ગળતા શીખો, ચગડતા નહીં. ગળવું એ છે દ્રષ્ટા ભાવ અને ચગડવું એ છે ભળી જવાનો ભાવ. ભાળવું ખરું પણ મારે ભળવું. આ ભાવ જ્યારે અંતરમાં પ્રગટે છે, જોજો આજના પ્રવચન તમે માત્ર એમને ઉપર પરથી ન લેતા આના ખૂબ ઊંડાણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો. આને કહેવાય છે પરમાત્માની દ્રષ્ટિએ આર્ટ ઓફ લાઈફ. શું કહેવાય દમણી? આને કહેવાય પરમાત્માની દ્રષ્ટિએ જીવન જીવવાની કળા. સાંભળો અને જો સળગો જ નહીં, દેખો અને જો દાજો જ નહીં, તો થાય શું? તમારા જેવા સુખી બીજું હોય કોઈ હોય ખરો? આ જગતની અંદર જેટલા પણ દુઃખી લોકો છે એને બરોબર એના દુઃખની મૂલવણી કરવામાં આવે ને, એના દુઃખને માપવામાં આવે ને, તો શેના કારણે હશે? શેને કારણે હશે? કે દ્રષ્ટા ભાવને ભૂલી જાય છે, પ્રેક્ષક ભાવને ભૂલી જાય છે અને પાત્ર ભજવવાની અંદર એ પોતે ભળી જાય છે.